નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, પશુપાલન વિભાગની જે પશુપાલકો માટે અગત્યની યોજના કહી શકાય પશુધન વીમા સહાય યોજના, કે જે યોજનામાં વર્ષ 2025 માટે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે ઓનલાઈન અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરી શકાય। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસી માંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે આઈ ખેડૂત। જેવું મિત્રો તમે આઈ ખેડૂત ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે, કે જ્યાં આઈ ખેડૂતની ઓફિશિયલ વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે, iKhedoot.gujarat.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે આઈ ખેડૂતનું પોર્ટલ ઓપન થઈ જશે। તમને આ મુજબની એક સ્ક્રીન જોવા મળશે। હવે અહીં જે મેનુ આપેલ છે તેમાં યોજનાનો ઓપ્શન જોવા મળશે, તે યોજનાઓ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં મિત્રો તમને અલગ અલગ વિભાગનું નામ જોવા મળશે, જેમ કે ખેતીવાડી વિભાગની યોજનાઓ છે, પશુપાલન વિભાગની યોજનાઓ છે, બાગાયત વિભાગની યોજના છે, મત્સ્યપાલન વિભાગની યોજના છે। અહીં મિત્રો આપણે આજે જે યોજનાની ચર્ચા કરીશું તે પશુપાલન વિભાગની યોજના છે, જેથી કરી અહીં પશુપાલન વિભાગની યોજનાઓ માટે અહીં ક્લિક કરો, તેની સામે જે ક્લિક કરવાનું બટન છે ત્યાં ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો પશુપાલન વિભાગની જેટલી યોજનામાં અરજી ફોર્મ શરૂ હશે તેનું એક લિસ્ટ ઓપન થઈ જશે। અત્યારે મિત્રો પશુધન વીમા સહાય યોજના એકમાં જ અરજી ફોર્મ શરૂ છે, તો તમારે તે યોજનાના નામ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી યોજનાને લગતી તમામ માહિતી અહીં તમને જોવા મળશે, તે એકવાર તમારે વાંચી લેવાની રહેશે। અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે તે 31 જાન્યુઆરી 2025 છે। 31 જાન્યુઆરી 2025 સુધી તમે અરજી ફોર્મ ભરી શકશો। અરજી ફોર્મ ભરવા માટે અહીં જે અરજી કરો તે બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી આગળ ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં તમને એક પ્રશ્ન પૂછવામાં આવશે કે તમે રજીસ્ટર અરજદાર છો કે કેમ। જો તમે રજીસ્ટર અરજદાર હોય તો આ સિલેક્ટ કરવાનું, નહીતર ના સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી આગળ વધવા ક્લિક કરો તે બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। એટલે મિત્રો અહીં તમને નીચે અલગ અલગ ઓપ્શન જોવા મળશે, તેમાં સૌથી પહેલા જે નવી અરજી કરવા ક્લિક કરો તે બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। એટલે આગળ તમને એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે, તે અરજી ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે। અરજી ફોર્મમાં સૌથી પહેલા તો અરજદારે પોતાની વિગત આપવાની રહેશે, જેમ કે અરજદારનું જે નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। અરજદારના પિતા અથવા તો પતિનું નામ અહીં ટાઈપ કરવાનું રહેશે। અરજદારની જે સરનેમ છે એટલે કે અટક છે તે અહીં ટાઈપ કરી દેવાની રહેશે। ત્યાર પછી મિત્રો તમારા જિલ્લાનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારો જે તે તાલુકો હોય તે તાલુકાનું નામ અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે, અને તમારું જે તે ગામ હોય તે ગામનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। એ મિત્રો તમારું જે સરનામું છે તે ત્રણેય બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। તમારા એરિયાના જે તે પિનકોડ નંબર છે તે પિનકોડ નંબર અહીં ટાઈપ કરવાના રહેશે। હવે મિત્રો અરજદાર સ્ત્રી છે કે પુરુષ તે લિંગ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી અરજદારની જાતિ કઈ છે, કેટેગરી કઈ છે, જે જાતિ લાગુ પડતી હોય તે જાતિ અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। મોબાઈલ નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। જો અરજદાર ઈમેલ આઈડી યુઝ કરતા હોય તો તમારું જે ઈમેલ એડ્રેસ છે તે અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। અરજદાર દિવ્યાંગ છે કે કેમ, જો અરજદાર દિવ્યાંગ હોય તો આ સિલેક્ટ કરવાનું, નહીતર ના સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારા જે આધાર કાર્ડ નંબર છે તે નંબર અહીં ટાઈપ કરી અહીં જે ડિક્લેરેશન આપેલ છે તેને એકવાર વાંચી અને એક્સેપ્ટ કરવા માટે ચેકબોક્સમાં ટિક કરી દેવાનું રહેશે। આગળ મિત્રો તમારી પાસે કુલ કેટલી ગાય છે તે ગાયની સંખ્યા અહીં લખી દેવાની રહેશે। કુલ કેટલી ભેંસ છે તે ભેંસની સંખ્યા અહીં લખી દેવાની રહેશે, જેથી કરી અરજદાર પાસે કુલ જે ગાય અને ભેંસ વર્ગના જે પશુઓ છે તેમની ટોટલ સંખ્યા અહીં ઓટોમેટિક આવી જશે। ત્યાર પછી અન્ય વિગત આપવાની રહેશે, જેમ કે મિત્રો અહીં તમારી પાસે જે કુલ ગાય છે તેમાંથી આ યોજના અંતર્ગત કેટલી ગાયનો વીમો છે તે તમારે ઉતરાવવાનો છે તેમની સંખ્યા અહીં લખી દેવાની રહેશે। તમારી પાસે જે કુલ ભેંસ છે તેમાંથી મિત્રો યોજના અંતર્ગત કેટલી ભેંસનો વીમો તમારે ઉતરાવવાનો છે તેની સંખ્યા અહીં લખવાની રહેશે, જેથી કરી મિત્રો આ યોજના અંતર્ગત ટોટલ પશુનો જે વીમો ઉતરાવવાનો છે ગાય અને ભેંસ વર્ગના પશુઓ, તો તેની વિગત અહીં ઓટોમેટિક આવી જશે, તેની સંખ્યા અહીં ઓટોમેટિક આવી જશે। ત્યાર પછી મિત્રો અહીં લાભાર્થીની કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે। તમે એપીએલ કેટેગરીમાં આવો છો કે બીપીએલ કેટેગરીમાં, તે કેટેગરી અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી નીચે તમારી રેશન કાર્ડની વિગત આપવાની રહેશે। તમારા જે રેશન કાર્ડ નંબર હોય તે નંબર અહીં ટાઈપ કરી સર્ચના બટન ઉપર ક્લિક કરશો તો તમે જે રેશન કાર્ડ નંબર આપેલ છે તેમાં જેટલા સભ્યના નામ હશે તેનું એક લિસ્ટ ઓપન થઈ જશે। તેમાંથી અરજદારે પોતાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે। એ મિત્રો જે કેપ્ચા કોડ છે તે કોડ આ બોક્સમાં ટાઈપ કરી અરજી સેવ કરો તે બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી આગળ તમારી અરજી સેવ થઈ જશે અને તમને એક અરજી નંબર આપી દેવામાં આવશે।
પરંતુ હજી મિત્રો આગળ તમારે તમારી અરજીને કન્ફર્મ કરવાની છે. જ્યાં સુધી તમે તમારી અરજીને કન્ફર્મ નહીં કરો ત્યાં સુધી તમારી અરજી માન્ય રહેતી નથી. અરજી ફોર્મને કન્ફર્મ કરવા માટે અહીં તમને ઓપ્શન જોવા મળશે. અરજી કન્ફર્મ કરવા ક્લિક કરો ત્યાં તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેથી કરી અરજીની વિગત માંગશે. જેમ કે તમને જે અરજી નંબર એટલે કે એપ્લિકેશન નંબર આપવામાં આવેલા છે તે અરજી નંબર અહીં ટાઈપ કરી દેવાનું રહેશે. જમીનના ખાતા નંબર અથવા તો રેશન કાર્ડ નંબર ટાઈપ કરી અહીં જે કેપ્ચા કોડ છે તે કોડ અહીં ટાઈપ કરી સર્ચના બટન ઉપર ક્લિક કરશો તો તમે જે અરજી ફોર્મ ભરેલ છે તે ફોર્મ ઓપન થઈ જશે. તેમાં મિત્રો નીચે ગ્રીન કલરમાં કન્ફર્મ એપ્લિકેશનનું બટન જોવા મળશે. તે બટન ઉપર ક્લિક કરશો તો તમારી અરજી કન્ફર્મ થઈ જશે. અરજી ફોર્મ કન્ફર્મ કર્યા પછી તેની તમારે પ્રિન્ટ કાઢવાની રહેશે. અરજી ફોર્મની પ્રિન્ટ કાઢવા માટે અહીં તમે જોઈ શકશો અરજી પ્રિન્ટ કરવા અહીં ક્લિક કરો ત્યાં તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેથી કરી ફરીથી અરજીની વિગત માંગશે. જેમ કે તમારા અરજી નંબર છે તે અહીં ટાઈપ કરી દેવાના રહેશે. જમીનના ખાતા નંબર અથવા તો રેશન કાર્ડ નંબર ટાઈપ કરી અહીં જે કેપ્ચા કોડ આપવામાં આવેલા છે સેમ કોડ અહીં ટાઈપ કરી પ્રિન્ટના બટન ઉપર ક્લિક કરશો તો અરજી ફોર્મની પ્રિન્ટ નીકળી જશે. અરજી ફોર્મની પ્રિન્ટ કાઢ્યા પછી મિત્રો તેમાં તમારે સહી અથવા તો અંગૂઠાનું નિશાન છે તે કરવાનું રહેશે. અને મિત્રો તમે જો કચેરી ખાતે અરજી ફોર્મ સબમિટ કરવા ન માંગતા હોય તો ઓનલાઈન ફરીથી તેની સ્કેન કોપી અપલોડ કરવાની રહેશે. તેના માટે અહીં તમે ઓપ્શન જોઈ શકશો અરજી પ્રિન્ટની સહી કરેલ નકલ અપલોડ કરવા અહીં ક્લિક કરો. ત્યાંથી તમે અરજી ફોર્મની પ્રિન્ટ છે તે તમે ફરીથી અપલોડ કરી શકો છો. અથવા તો તમારા તાલુકામાં આવેલ જે પશુપાલન વિભાગની કચેરી છે તે કચેરી ખાતે અરજી ફોર્મની સાથે તમામ ડોક્યુમેન્ટ એટેચ કરી અને 7 દિવસની અંદર ફોર્મ જમા કરાવી દેવાનું રહેશે. તો આવી રીતે મિત્રો જે પશુધન વીમા સહાય યોજના છે તેમાં તમે જાતે જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.